જ્યારે આપણે સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ જ કાઢી નાખે છે. સવાલ નંબર 1. શું દાળના ફીણમાં યુરિક એસિડ હોય છે? એનો જવાબ છે, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે દાળના ફીણને દૂર કરીને જ રાંધવી જોઈએ. ફીણમાં પ્યુરિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારી શકે છે. યુરિક એસિડનું પ્રમાણ વધવાથી હાર્ટ એટેક, કિડનીની બીમારી, સાંધાની સમસ્યાઓ જેવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. સવાલ નંબર 2. હેન્ડ સેનિટાઈઝર પીવાથી શું થશે? એનો જવાબ છે, આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર પીવાથી શરીરમાં નર્વ સિસ્ટમને નુકસાન થઈ શકે છે. તેમાં આલ્કોહોલ હોવાથી આખી બોટલ પીવાથી નશો પણ થઈ શકે છે. આ સિવાય લો બ્લડ પ્રેશર, કોમા અને હુમલા પણ થઈ શકે છે. સવાલ નંબર 3. ઈંડું પાણીમાં કેમ ડૂબી જાય છે, પરંતુ મીઠું ઉમેરવા પર તરે છે? એનો જવાબ છે, પાણીમાં મીઠું ઉમેરવાથી સોલ્યુશનની ઘનતા વધે છે, કારણ કે મીઠું વોલ્યુમ બદલ્યા વિના જથ્થામાં વધારો કરે છે. મીઠાના પાણીમાં દ્રાવણની ઘનતા ઈંડા કરતાં વધારે હોય છે, તેથી જ ઈંડા તરે છે. સવાલ નંબર 4. શું મીઠાઈ ખાવાથી વજન વધે છે? એનો જવાબ છે, મીઠાઈ આપણા શરીરમાં કેલરીની માત્રા વધારે છે. જેનો ઉપયોગ ન કરવામાં આવે તો વજન વધે છે. જે લોકોને મોટાપાની સમસ્યા હોય તેમને મીઠાઈ અને ચોખા બંનેથી દૂર રહેવું જોઈએ. સવાલ નંબર 5. ઓઇલ કેમ દબાવે છે? એનો જવાબ છે, જેના કારણે